वो गाइस वस्तु केવું ભૂલી ગયો બીજું 3 વખત ઉપર થી નીચે આવી જો કાનમાં જોઈને બુટ્ટી નહીં ગળામાં દોરો નહીં બધું કઢાઈ નાખાઈ લ્યો કે આ બધું ઉપર નહીં ચાલે કે વિંટી કઢાઈ નાખે યાદ બતાજો આપણે પહેરાયેલી વિંટી કઢાઈ નાખે મારા તમારી એક્ઝામ પર વિંટી કાઢ નાખવાની બિલું ની પહેરાયેલી અરે ભૂંડી જેવા આવો ખબર નહીં પડી કઈ દેવાનું છે બંધ કરી દે બધું અડધો કલાક તો હું ઠરી જઈ કઈ દેવાનું બંધ કરી દો ચાલુ થયું ને ના 5 મિનિટ પહેલા બધા કીધું તાળે બંધ કર કઈ દેવાનું બાકી આ બિલ્લું પાણી પાયું શું થયું આઈ તાવ આવી ગયો एक एग्जाम में मोदी पड़ी थी भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये मतलब कुछ भी खाली दो ऑर्डर तो कर ले लाई जेवी થઈ હતી પેલા એસી હોતી તો એ સારું ચલો ગાઈસ હવે જઈએ અહીંથી આપણે જઈએ છીએ લાલ દરવાજા બાજુ જોઈએ અમદાવાદમાં લાલ દરવાજા બાજુ ઘણી બધી આઈટમ એવી ખરીદવા જેવી જોવાલાયક હોય તો જીએન ખરીએ આપણે લાલ દરવાજા દેખાડીએ તો ચલો બંકરો મને શું કઈ જલ્દી થઈ ગઈ આટલા એક્ઝામમાં તો હજુ તો આવી જિંદગીની કાશી બધી એક્ઝામ બાકી બુડાવું તો એ મારું ફર્સ્ટ આલી એટલે ખાલી ટ્રાય કર્યું છે એવું હા તો એટલે પાણી માંગી દીધું બસ મૂકી દઈએ લાલ દરવાજા જો મોહન બિલ્લુ બેન ને નીકળ્યા આપણે લાલ દરવાજા પણ વચમાં શ્રી સૈયદની જાળી દેખાય તમને અહીંયાથી દેખાવ છે પેલી સાઈડ સામે રહી જો ગાઈસ શ્રી સૈયદની જાળી જે કેટલા વર્ષો જૂની છે ને એ કહેવાય ને આપણે શ્રી સૈયદની જાળી અહીંયાથી દૂરથી સરખું નહીં દેખાતું પેલી બાદ જવાનું ટ્રાય કરી રિટર્નમાં બરોબર પછી તમને સરખી દેખાડવું સરખી અને અંદર જવાનું મોકવાનું તો અંદર બી જઈને દેખાડી બરોબર શ્રી સૈયદની લાલ કિલ્લા આગળ આવી લેટ લુક ના કરે લેટ લુક ના કરે આ ગાઈસ તમે જોઈ શકો છો ભદ્રનો કિલ્લો કહેવાય કે લાલ દરવાજો જે કહેવાય બરોબર બજારમાં પબ્લિક જો ખાલી બિલા તાર લેવાનું તો હેડો ફરો બજાર મેળો ફટાફટ કે બાજુ જઈશું પેલા આ સાઈડ હા તો હેડો એ બાજુ લેડો ફાઇનલી ગાઈસ લાલ દરવાજા તો હતા બંને પબ્લિક જો ખાલી આ લાલ દરવાજા ટ્રાફિક જો બધી સાઈડ એટલે ને આપણને ના બધી પબ્લિક ગમતી ભીડ બહુ વધારે મ્યુનિસિપલ સિટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડી આવીને તો જો આખો રોડ ખાલી થઈ ગયો 2 જ મિનિટમાં ફટાફટ અને જેવી ગાડી જશે ને તો બધા ફટાફટ આવીને મૂકી જશે હવે એક ગાડી જઈને મુલ્ફી કોર્પોરેશન વાળી હવે બધા આવીને પાક ગોઠવી જશે થોડા ટ્રાફિક પાઉ જામ થઈ જશે આટલા પહેલી ગાઈસ રિવર ફ્રન્ટ આપણે પહોંચી જવા આવ્યા ચલો ફટાફટ રિવર ફ્રન્ટ કરી ગયો રસ્તો ક્રોસ કરી બેટા જો ઉભી રહ્યો ગાડી આવે ઉતરો નીચે ફાઇનલી રિવર ફ્રન્ટ આવી ગયો અંદર ગયે પછી વાત ફાઇનલી પેલું રિવર ફ્રન્ટે આવી ગયા વાહ ટિકિટ હોય ને ચમ ના હોય મફત તો કોઈ થોડા બધે ટિકિટ આગળ નહીં ભાગવો પેલા નાસ્તો કરો છે બધે ના બની આ તો પેલા નાસ્તો કરાવું કે નાસ્તો નહીં કરું છું મોં થાય જોઈએ શું પેલા પછી રિવર ફ્રન્ટમાં જઈએ વડાપાવ છે બીજું કશું મંગાવતું જ નહીં તાન કે કીધું ત્યાં અને વડાપાવ મંગાવ જો આવું પીવો જો છાસ સવારે નાસ્તો કરવો પડે ને તે ચા વેફર અને માઝા એ બધું પીધું અત્યારે વડાપાવનું છાસ નાસ્તો કરતો કરી દે હવે જે રિવરફ્રન્ટ પર અંદર એના પહેલા આપણે એ બિલ્લુની એક્ઝામ આપવા ગયા હતા ને તો તમે અહીંની હેરોના માળા રહી ને એ બધી કઢાઈ દીધી બીજા માળા બાળા હેરો બેરો બધું વાળી પહેર દે હેરો નહીં પહેરવી પહેર દે હેરો નહીં પહેરે ચમ પહેર દેવાની લેડો રિવરફ્રન્ટ અંદર રિવરફ્રન્ટે રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક ટિકિટ બારી આમ ગાર્ડન તરફ પહેલા ગાર્ડન તરફ જઈએ પછી ટિકિટ બારી તરફ જઈએ બરાબર બીલા પહેલા ગાર્ડન તરફ જઈએ પછી ટિકિટ બારી તરફ જઈએ પછી ટિકિટ બારી જો જોવા હતા એથી ફોટો વાળી ગાર્ડનમાં જવાનું તો કઈ કેન્સલ થયું પહેલા
વોકિંગ એરિયા વાળો ને ત્યાં જતા ફાઇનલી રિવરફ્રન્ટ ઉપર તો અમે ગયા નહીં, બીજું કે ઉપર તો નહીં જવું. બાકી જો નીચેના રિવરફ્રન્ટ પર બાજુ જે વોકિંગ એરિયા છે ને પાછળ જો તમે જોઈ શકો વોકિંગ એરિયા આ રહ્યો રિવરફ્રન્ટ. જો કેટલું મસ્ત મોટું રિવરફ્રન્ટનો એરિયા છે. બાકી એક વસ્તુ જોઈને આપણે ખરાબ લાગ્યું, અંદરના ભાગમાં જો ગાઈસ, અંદરના ભાગમાં કેટલું પબ્લિકે કચરો કર્યો. જો કચરો જો ખાલી તમે અઢળક કચરો કરે કે નહીં. હવે આ ભાગનો કચરો, આટલો કચરો થોડો પણ ચેવું ખરાબ લાગે. જો આવા બેકગ્રાઉન્ડમાં ચેવું પછી કોથળે એના ગંદુ પાણી એટલું ખરાબ લાગે. ચોખ્ખો છે મસ્ત. આ ઇન્ડિયામાં પ્રોબ્લેમ આ ગમે તે વસ્તુ જોઈને કચરો નાખે ને કચરો કરે નહીં, સમજે. હવે ગાઈસ તો હવે બેઠા બિલ્લું બધા બિલ્લું 2-3 ફોટા પાડ્યા. હવે બિલ્લું જઈશું આપણે ઘરે. સારું ચલો ઘરે બાજુ નીકળીએ. હવે હજુ ક્યાં જવાનું? ફરીના ઘરે જવાનું જોઈએ ચોકણ જવાનું મેળ પડો. બાકી આ મારી બાઈક ચલાવો. અમદાવાદનું ફન બ્લાસ્ટ તમે જોઈ શકો છો. ત્યારે તો ગાઈસ જો હવે ફઈના ઘરે જઈને બિલુન મલાઈને હવે તો અમદાવાદથી નીકળી ગયા છીએ. પાછળ તમે જે રસ્તો જોયો અડાલજ વાળો રસ્તો, અડાલજથી થોડાક આગળ આવી ગયા. હવે અહીંથી આપણે નીકળીશું મહેસાણા જવા માટે. શાંતિ જઈએ. મોટું પહોંચી ગયું. હાથ આખી બોય આખી દીધી. ઠંડી વંડી ના લાગે ને એટલે આપણે સ્વેટર લાવ્યા નહીં. આપણે સ્વેટર ગમતું નતું બહુ એટલે. બાકી બિલુન તૈયાર થઈ જાય કમ્પ્લીટ. જો બિલુ શું પહોંચી બિલુ હેલો ગાઈસ કે હા બિલુન મમ્મી જોડે વાતો કરે ગાઈસ કરવા દો. બાકી જો ડોરેમોન જેવી તૈયાર થઈ ગયું. એકી બાજુ ઠંડી જ ના હોય. આ ડબુડું બી આવી ગયું. સારું ચલો લઈને નીકળીએ ફટાફટ. જેમ બે જય રણવીર. ફાઇનલી ગાઈસ જો વચમાં નાની એક બ્રેક લીધી, થોડીક વાર ઊભા રહ્યા. અડાલજથી નીકળી ગયા, છત્રાલથી એક આશા આગળ આવી ગયા. વચમાં ઊભા રહીએ મસ્ત એક હોટલ આગળ. બીજું થોડુંક માથું ઉતર્યું. બીજું આઈસ્ક્રીમ ખાવી હતી, આઈસ્ક્રીમ ખવડાવી, કેન્ડી ખાઈ કોણ ખવડાવી. એમની ફેવરેટ વસ્તુ તો લેવું જ પડે. અને સ્વેટર પહેરીને બહુ ઠંડુ ખાય. બંને તમારી તકલીફ. પિંક સ્વેટર સાથે પિંક આઈસ્ક્રીમ. મારે ખાલી પકડી જવાનું. સારું ચલો ગાઈસ થોડુંક બ્રેક લઈને વોશરૂમ જઈને પછી શાંતિથી ઘરે જઈને મળીએ ડાયરેક્ટ. ઓકે.